બે વર્ષમાં પહેલીવાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 3000ને પાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે કોરોનાના કેસોની સંખ્યા 3000ને વટાવીને 3355 પર પહોંચી ગઈ, જેમાં કેરળમાં સૌથી વધુ 1336 કેસ. ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હી 2 વર્ષથી વધુ સમયમાં આ પહેલીવાર બન્યું કે ભારતમાં એક્ટિવ કોવિડ કેસોની સંખ્યા 3000ને વટાવી ગયું હોય. 22 મેના રોજ દેશમાં 257 એક્ટિવ કેસ હતા, જે 26 મેના રોજ 1010 થયા. સોનું એક અઠવાડિયામાં 770 રૂપિયા સસ્તું થયું. મની કંટ્રોલના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમત 770 એટલે કે 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 710 ગ્રામ સસ્તી થઈ છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 97,460 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,350 10 ગ્રામ છે, જ્યારે ચેન્નઈ, મુંબઈ અને કલકત્તામાં 24 કેરેટનો ભાવ 97,310 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 89,210 ગ્રામ છે. સરકારે ઓપરેશન સિંદૂર પર નિબંધ સ્પર્ધાની જાહેરાત કરી. ઇનામ જીતવાની તક મળશે. સંરક્ષણ મંત્રાલયે ઓપરેશન સિંદૂર પર એક નિબંધ સ્પર્ધા હિન્દી અથવા અંગ્રેજીની જાહેરાત કરી છે, જે 1 જૂનથી 30 જૂન દરમિયાન યોજાશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સ્પર્ધાના ટોચના 3 વિજેતાઓને 10,000નું ઇનામ મળશે. તેમને દિલ્હીમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની સત્તાવાર રીતે આમંત્રિત કરાશે. mygovernment.in વેબસાઇટ પર સ્પર્ધકે પોતાના નિબંધ સબમિટ કરવાનો રહેશે. દિલ્હીના જંગપુરામાં બુલડોઝર કાર્યવાહી 300 થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવશે. દિલ્હીમાં જંગપુરાના મદ્રાસી કેમ્પમાં રવિવારે સવારે 300 થી વધુ ઝૂંપડા તોડી પાડવા માટે બુલડોઝર કાર્યવાહી શરૂ થઈ. જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ બાંકાએ જણાવ્યું કે કોર્ટના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નરેગામાં લાયક લોકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે રેખા ગુપ્તા, મુખ્યમંત્રી કહે છે કે કોઈ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવશે નહીં, તો આ શું થઈ રહ્યું છે? વિમાન ઇંધણના ભાવમાં સતત ત્રીજા મહિને ઘટાડો. શું એર ટિકિટ થશે સસ્તી? સરકારી તેલ કંપનીઓને રવિવારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફના ભાવમાં 2.82% ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ભાવમાં ઘટાડો કરાયો. ઉલ્લેખનીય છે કે વાણિજ્યક ફ્લાઇટ્સના સંચાલન ખર્ચમાં ઇંધણનો હિસ્સો સૌથી મોટો, લગભગ 40% છે. ભાવ ઘટાડા પછી હવાઈ ટિકિટ સસ્તી થવાની ધારણા છે. હવે ગોવાએ રચ્યો ઇતિહાસ. સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું દેશનું બીજું રાજ્ય બન્યું. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તેમના રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કર્યું છે. ગોવાએ 99.7% સાક્ષરતા દર હાંસલ કર્યો, જે રાજ્યને સંપૂર્ણ સાક્ષર જાહેર કરવા માટે જરૂરી 95% માપદંડ કરતાં ઘણો વધારે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મિઝોરમ દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું હતું. ચિરાગ પાસવાન બિહાર વિધાનસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા તેજ. બનેવી અરુણ ભારતીએ આપ્યું અપડેટ. કેન્દ્રીય મંત્રીને એલજીપી રામવિલાસના પ્રમુખ ચિરાગ પાસવાન, બનેવી અને સાંસદ અરુણ ભારતીએ રવિવારે જણાવ્યું કે પાર્ટી કારોબારીની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. તેમણે ચિરાગ આગામી વિધાનસભાની પોતે ચૂંટણી લડવી જોઈએ અને તેમણે આગળ કહ્યું કે કાર્યકર્તાઓને લાગે છે કે આ વખતે તેમણે અનામત બેઠક પરથી નહીં, પરંતુ સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ. યુપીમાં ભાઈ બહેનની હત્યા કરી તેના મૃતદેહને ઘરના આંગણામાં દાટી દીધો. યુપીના ફતેપુરમાં એક શખ્સે તેની નાની બહેનની હત્યા કરી તેના મૃતદેહને ઘરના જ આંગણામાં દાટી દીધો અને ઘરને તાળું મારીને ભાગી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર છોકરી માનસિક રીતે નબળી હોવાનું કહેવાય છે. ગામના લોકોએ ભયાનક હત્યાનો ભય વ્યક્ત કર્યો. પાડોશીએ જાણ કર્યા બાદ પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મારી આખી દુનિયા. લાલુ યાદવના સંબંધો તોડવાની જાહેરાત. પુત્ર તેજ પ્રતાપે તોડ્યું મૌન. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પોતાના જ પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે સંબંધો તોડવાની જાહેરાત કર્યા પછી તેજ પ્રતાપે કહ્યું કે મારા પ્રિય મમ્મી પપ્પા, મારી આખી દુનિયા ફક્ત તમારા બંનેમાં સમાઈ છે. તમે ભગવાન કરતાં પણ મોટા છો. તેમણે આગળ કહ્યું, પપ્પા, જો તમે ન હોત તો આ પાર્ટી ન હોત, અને જો તો જયચંદ જેવા કેટલાક લોભી લોકો જે મારી સાથે રાજકારણ કરે છે.
બિહારમાં સબ ઇન્સ્પેક્ટર અને 3 ચોકીદાર સામે ખંડણીનો કેસ નોંધાયો. તમામ ફરાર બિહારના લક્ષીરામાં એક પોલીસ સ્ટેશનના વડાએ રીતિ વહન કરતા વાહનો પાસેથી પૈસા પડાવવાના આરોપસર પોતાના જ પોલીસ સ્ટેશનના એક સબ ઇન્સ્પેક્ટર અને 3 ચોકીદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એસપી અજય કુમારે જણાવ્યું કે કેસ નોંધાયા પછી તમામ આરોપીઓ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે દરોડા પાડ્યા છે.